નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં પ્રોબેશન ઓફિસર વર્ગ 3. એમાં આજે આપણે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કના કેટલાક પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. આ જે પ્રશ્નો છે એ સમાજ કાર્યના અલગ અલગ વિષયના અનુસંધાનમાં હશે, જેમ કે સંશોધન છે, સમાજ કાર્યનો ઉદ્ભવ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, ત્યાર પછી બાળ અપરાધ છે એટલે કે સામાજિક સમસ્યાઓ, એના આધારે આ પ્રશ્નો લેવામાં આવ્યા છે. 70 જેટલા પ્રશ્નો છે, તો એ તમને પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એવા છે. તો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો. ભારત દેશમાં સમાજ કાર્યના ઇતિહાસને સમજવા માટે કયા આંદોલન જાણવા જરૂરી છે? ધાર્મિક પ્રેરણાથી થયેલા આંદોલનો, સમાજ સુધાર આંદોલનો, સ્વતંત્રતા પ્રાપ્તિ માટે શરૂ થયેલ આંદોલન. વડોદરામાં સ્કૂલ ઓફ સોશિયલ વર્કની સ્થાપના ક્યારે થઈ હતી? 1950માં. વ્યવસાયિક સમાજ કાર્યનો ઉદ્ભવ ક્યાં અને ક્યારે થયો? 19મી સદીમાં બ્રિટનમાં. ભારતમાં સમાજ કાર્યની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ? 1936માં. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પ્રસ્તુત થયેલા કલ્યાણના ધ્યેય કેટલા છે? કેટલા છે? 16 જેટલા છે. સમાજ કાર્યનો ધ્યેય તમામ સમાજ કાર્યનો અંત લાવવાનો છે. આ ધ્યેય કયા વિદ્વાને જણાવ્યો છે? એટલે કે આ કોણે કહ્યું છે? ફ્રેડ લેન્ડરે. સોશિયલ વર્ક ફિલોસોફી પુસ્તકના લેખક કોણ છે? ગિશેટા કોનેટકાના. લોકનાયક સામાયિક કોણે શરૂ કર્યું હતું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક એ સમાજ કાર્યની વ્યાખ્યા કોણે આપી છે? ક્યારે આપી હતી? તો 1973માં. લાચાર વ્યક્તિએ પોતાની સહાયતા પોતે કરવામાં મદદ કરવી તે જગ્યા છે. એ શું છે? સમાજ કાર્ય છે. ભારતીય સંદર્ભમાં સમાજ કાર્યને સમજવા માટે તેને કેટલા વિભાગમાં વિશ્લેષિત કરવામાં આવ્યો છે? 4 વિભાગમાં. લોકો સાથે કામ કરવા માટે કેવા ગુણો કેળવવા જોઈએ? તો હાસ્યવૃત્તિ, રમોજ અને વફાદારી ગુણો હોવા જોઈએ. પ્રાચીન ભારતમાં જરૂરિયાતવાળા લોકોના કલ્યાણની વ્યવસ્થામાં પ્રાથમિક સ્તરે કોણ આવે છે? તો કોણ આવે છે? સંયુક્ત કુટુંબ. સતી પ્રથાનો કાયદો કોણે નાબૂદ કર્યો હતો? કોણે નાબૂદ કર્યો હતો? વિલિયમ બેન્ટિંગે. સમાજ કાર્યના મુખ્ય મૂલ્યો કેટલા છે? કેટલા છે? કુલ મુખ્ય મૂલ્યો 4 છે. પ્રોફેસર બોએમે સમાજ કાર્યના કેટલા મૂલ્યો જણાવ્યા છે? તો 6. ગુજરાતમાં 1952માં કઈ યુનિવર્સિટીમાં સમાજ કાર્ય શિક્ષણની શરૂઆત થઈ હતી? MS યુનિવર્સિટીમાં. વૈયક્તિક સમાજ કાર્ય પદ્ધતિના મુખ્ય અંગો કેટલા છે? 6. સમાજ કલ્યાણ વહીવટના કાર્યો સૌપ્રથમ કોણે રજૂ કર્યા હતા? હેનરી ફેયાલ. સમાજ વિજ્ઞાન સંસ્થા
કાશી વિદ્યાપીઠ વારાણસીમાં સમાજ કાર્યના શિક્ષણની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1946માં. ખાલી જગ્યા એવું શાસ્ત્ર જ છે જેમાં સામાજિક દશાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એ કે જે મનુષ્યના ધન મેળવવા અને ખર્ચ કરવાની ક્રિયાઓ અથવા પ્રયત્નોથી ઉત્પન્ન થાય છે. તો શું છે? અર્થશાસ્ત્ર. સમાજ કાર્ય પ્રેક્ટિસ માટે આવશ્યક કુશળતાઓને કોણે પ્રેક્ટિસના વિવિધ તબક્કા અનુસાર કુશળતાઓને સમજાવી છે? તો બેરી કોર્નિયર. યુએનડીપી ના માનવ વિકાસ અહેવાલની શરૂઆત કોણે કરી હતી? કોણે કરી હતી? મહેબૂબ ઉલ હક. સમાજ કાર્ય સંશોધનના તબક્કાઓ જણાવો. વિષય કે સમસ્યાની પસંદગી, સંશોધન યોજના, માહિતી એકત્રીકરણ કરવા માટે ઉપલબ્ધ પ્રયુક્તિઓ, માહિતી એકત્રીકરણ અને ચકાસણી, ત્યાર પછી છે માહિતીનું વર્ગીકરણ, પૃથ્થકરણ અને વિશ્લેષણ, સંશોધન અભ્યાસના તારણો, ઉત્કલ્પનાઓની ચકાસણી અને ક્રિયાત્મક પગલાઓ, ત્યાર પછી છે અહેવાલ લેખન. ભારતમાં વૃદ્ધો માટે કામ કરતી અગ્રણી સંસ્થા કઈ છે? હેલ્પ એજ ઇન્ડિયા. કયા રાજ્યમાં પ્રથમ લોક અદાલતની સ્થાપના કરવામાં આવી હતી? ગુજરાત રાજ્યમાં. ચિપકો આંદોલન કોણે શરૂ કર્યું હતું? તો સુંદરલાલ બહુગુણા. એક મહિલા કાર્યકર કે જે પ્રસૂતિ લાભ માટે લાયક હોય અને 2 કરતા વધારે બાળકો હોય તે મહિલાને કેટલા સમયગાળાની રજા મળવાપાત્ર હશે? તો 12 અઠવાડિયાની. ભારતીય બંધારણના કયા ભાગમાં આર્થિક અને સામાજિક ન્યાય સંબંધિત જોગવાઈઓ સામેલ છે? ભાગ 4. માનવાધિકારની ઘોષણાની તૈયારી અને સંગઠનમાં ઉમદા ભૂમિકા માટે શાંતિ પુરસ્કાર કોને મળ્યો છે? રેની કેસિનને. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની અધ્યક્ષતા કોણ કરે છે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. નીતિ આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? 1 જાન્યુઆરી 2005. મજૂર કલ્યાણનો કયો સિદ્ધાંત માનવજાત માટેના પ્રેમ પર આધારિત છે? પરોપકારનો સિદ્ધાંત. વિકાસલક્ષી કાર્યોની વિભાવના કોણે વિકસાવી? રોબર્ટ વિક્સ્ટરે. જૂથ કાર્યની સફળતા શેના પર આધારિત નથી? તો વ્યક્તિગત સમસ્યાઓની અવગણના પર આધારિત નથી. ફ્રોમ ચેરિટી ટુ સોશિયલ વર્ક ના લેખક કોણ છે? મેરી રિચમોન્ડ. ડેટા કલેક્શન પછી કયા પગલાઓ લેવામાં આવે છે? મેળવેલ માહિતીનું સંપાદન, કોડિંગ, ટેબલને બનાવવા, અહેવાલ લેખન. ભારતીય નાગરિકોને મૂળભૂત અધિકાર આપવાનો મુખ્ય હેતુ કયો છે? વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ. ઇન્ડિયન જર્નલ ઓફ સોશિયલ વર્ક પ્રથમ અંક ક્યારે પ્રકાશિત થયો હતો?
જૂન 1940 રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સત્તા કોની પાસે છે? દીવાની અદાલત અથવા ન્યાયાલય પાસે. PIL નું આખું નામ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. દુનિયાભરમાં માનવ અધિકારોની લડતને ક્યારે વેગ મળ્યો હતો? બીજા વિશ્વયુદ્ધ પછી. નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા સામાજિક કાર્યકર કોણ હતા? જેન એડમ્સ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું તમામ લોકોના સશક્તિકરણ માટેનું પ્રસિદ્ધ સૂત્ર કયું છે? શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંશોધન ડિઝાઇન શું છે? માહિતીનો સંગ્રહ અને વિશ્લેષણના દરેક તબક્કા માટેનું માળખું. અમલદારશાહીનો ખ્યાલ કોણે આપ્યો હતો? મેક્સ વેબરે. 12મી સદીમાં ઇંગ્લેન્ડના રાજા અને ઉમરાવો વચ્ચે કયો કરાર થયો હતો જે માનવ અધિકારો માટે મહત્વના ગણાય છે? મેગ્ના કાર્ટા. આશા વર્કરનું આખું નામ શું છે? માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર. ભારત દેશમાં પિતાની સંપત્તિમાં દીકરીને હિસ્સો આપવાની જોગવાઈ ક્યારથી અમલમાં છે? 2005ના હિન્દુ ઉત્તરાધિકાર સુધારા પછી. સમાજ કલ્યાણમાં વહીવટી તંત્રના કાર્યોને વ્યક્ત કરવા માટે પોસ્ટ કોર્બ નો ખ્યાલ કોણે આપ્યો હતો? લ્યુથર ગુલિક. સમાજ કાર્ય સંશોધન એ વ્યવસ્થિત પદ્ધતિસરની હેતુપૂર્ણ તપાસ છે જેમાં વ્યક્તિ, જૂથ કે સમુદાયની સમસ્યાઓને ઉકેલવામાં અને તેની પ્રત્યક્ષ કે વ્યવહાર કરવામાં નવા જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. સમાજ કાર્ય સંશોધનની આ વ્યાખ્યા કોની છે? તો જીનેલ. સમાજ કાર્ય સંશોધનનો ઉપયોગ કોણ અને ક્યાં થઈ શકે છે? તો સરકાર કરી શકે છે, ખાનગી ક્ષેત્ર કરી શકે છે, વિદ્યાપીઠ, સામુદાયિક સંગઠન, વિશિષ્ટ રસ ધરાવતા જૂથો, સ્વયંસેવી ક્ષેત્ર, નીતિ ઘડવૈયાઓ વગેરે કરી શકે છે. સમાજ કાર્યમાં સંશોધન માટેના વિષયક ક્ષેત્રો કયા કયા છે? એટલે કે સમાજ કાર્યમાં સંશોધન કરવા માટે કયા કયા વિષય ક્ષેત્રો આવેલા છે? આર્થિક ક્ષેત્ર, સાંસ્કૃતિક, રાજકીય, આરોગ્ય અને પર્યાવરણ લક્ષી, સામાજિક, રાજનૈતિક, શૈક્ષણિક અને ધાર્મિક. આ વગેરે ક્ષેત્રો સમાજ કાર્ય સંશોધન માટે ઉપયોગી છે. સમાજ કાર્યના મુખ્ય મૂલ્યો કેટલા છે? કયા કયા? કેટલા છે મૂલ્યો? કુલ 4 છે. એક છે પ્રત્યેક વ્યક્તિ મૂલ્યવાન છે તેનું ગૌરવ થવું જોઈએ. બીજું છે સામાજિક ન્યાય. ત્રીજું છે સમાજ કલ્યાણમાં વ્યક્તિની જવાબદારી. લોકશાહી મૂલ્યો. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો કયા કયા છે? સાંપ્રદાયિક એકતા, દારૂબંધી, નઈ તાલીમ,
ગ્રામ સ્વચ્છતા, રાષ્ટ્રીય ભાષાનો પ્રચાર, આર્થિક સમાનતા, સર્વધર્મ સમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોદ્યોગ, પ્રૌઢ શિક્ષણ, શારીરિક શ્રમ વગેરે. ગાંધીજી દ્વારા આપવામાં આવેલ 11 વ્રતો કયા છે? નૈતિકતા, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સ્વદેશી, સર્વધર્મ સમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, શરીર શ્રમ, અભય અને અસ્વાદ. ભારત દેશના સમાજ સુધારકો કયા કયા છે? રાજારામ મોહન રાય, ગાંધીજી, મહાદેવ ગોવિંદ રાનડે, સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફૂલે, દાદાભાઈ નવરોજી, રામકૃષ્ણ ગોપાલ ભંડારકર, દયાનંદ સરસ્વતી, રવિશંકર મહારાજ, સર સૈયદ અહમદ ખાન વગેરે. સરકારી યોજનાને અમલીકૃત કરીને સરકાર દ્વારા જ ચલાવવામાં આવતી સંસ્થાને શું કહે છે? શું કહે છે? જીઓ એટલે કે ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અભયમ 181 યોજનાનો આરંભ ક્યારે કરવામાં આવ્યો હતો? 3 ફેબ્રુઆરી 2014. પ્રિયદર્શિની યોજનાનો આરંભ ક્યારે કરવામાં આવ્યો? 31 એપ્રિલ 2011. ભારતીય ઇતિહાસમાં સન્માનિત મહિલાઓના નામ પરથી કયા પુરસ્કારો આપવામાં આવે છે? દેવી અહલ્યાબાઈ હોલ્ડર, માતા જીજાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, રાણી રૂમા દેવી, રાણી ગ્રીડનેલુ બેલિયાંગ. પ્રાથમિક શાળાના બાળકોને પોષણ સહાયતા આપવા માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ કયો છે? તો મધ્યાહન ભોજન યોજના. રાષ્ટ્રીય ફ્યુરોસિસ નિયંત્રણ કાર્યક્રમ ક્યાં શરૂ કરવામાં આવ્યો હતો? વર્ષ 2009-10 આસામના નાગોન જિલ્લામાં. છૂટાછેડા કયા પ્રકારની સમસ્યા છે? આર્થિક. અમદાવાદમાં પુરુષો માટેનો ભિક્ષુક ગૃહ ક્યાં આવેલું છે? ઓઢવ વિસ્તારમાં. બેકારી માટેના જવાબદાર કારણો કયા છે? વ્યક્તિગત, સામાજિક, આર્થિક, વસ્તી વધારો, વ્યાપક ગરીબી, ઔદ્યોગિકીકરણ, શૈક્ષણિક અને વિકાસની અસમતુલા. મદ્યની અસામાન્ય બુરી આદત એટલે મદ્યપાન. આ વ્યાખ્યા કોની છે? ફેરચાઇલ્ડ. બાળ તસ્કરી માટેનો પ્રમુખ પરિબળ કયો છે? બાળમજૂરી. સમસ્યા નિવારણ માટે સમાજ કોની પાસે વધારે અપેક્ષા રાખે છે? તો કોની પાસે? સમાજ કાર્યકર પાસે. સમાજ કાર્યકરનો સમાજની અપેક્ષા મુજબનું વર્તન એટલે શું? તો એટલે સમાજ કાર્યકરની ભૂમિકા અથવા કાર્યકરની ભૂમિકા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આવજો. આભાર. થેન્ક યુ.